રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર કે જેમાં 6 વર્ષની માસૂમનું અપહરણ, રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 કલાકમાં આરોપીને ઝડપી લીધો। પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી। પોલીસે આરોપી વિક્રમ સુખદેવ ગોરને ઝડપી પાડ્યો। ખીરસરાથી મેટોડા જે પાકો ડામર રસ્તો જાય છે ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે। ત્યાં આ દીકરીની આવાજ સંભળાઈ અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો। રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર કે જેમાં 6 વર્ષની માસૂમનું અપહરણ, રાજકોટ ગ્રામ્ય પોલીસે 2 કલાકમાં આરોપીને ઝડપી લીધો। મેટોડા જીઆઈડીસી વિસ્તારમાં બાળકી ગુમ થતા પરિવારે પોલીસને ફોન કર્યો। પોલીસે તાત્કાલિક સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું। ટેકનિકલ સર્વેલન્સની મદદથી અવાવરૂ વિસ્તારમાં પહોંચી પોલીસ માસૂમ બાળકીનું અપહરણ અને અત્યાચાર કરનારાઓ આરોપીઓ છે તેમને પોલીસે પકડી પાડ્યા। પોલીસે બાળકીને સુરક્ષિત રીતે બચાવી લીધી। પોલીસે આરોપી વિક્રમ સુખદેવ ગોરને ઝડપી પાડ્યો। પોલીસ કાર્યવાહીથી આરોપી ભાગી શકે તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી છે તે પણ અત્યારે હાલ શરૂ કરવામાં આવી। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના મેટોડા પોલીસ સ્ટેશનમાં મેટોડા જીઆઈડીસીના ગેટ નંબર 3 પાસે અંધેરી રહેવાસનો વિસ્તાર છે। ત્યાં એક દંપતી જે મજૂરીનું કામ કરે છે એની આશરે 6 વર્ષની દીકરી સાંજે 7 વાગ્યાની આજુબાજુ ઘરેથી ગાયબ થઈ ગઈ। થોડી વાર પોતે શોધખોળ કરી એના પછી 112 ઉપર ફોન કરીને પોલીસને જાણ કરી। પોલીસને જાણ થતાં જ અહીંયાના ગોંડલના ડીવાયએસપી ઝાલા સાહેબ, અહીંયાના મેટોડાના પીઆઈ એમ.જે. પરમાર સાહેબ અલગ અલગ ટીમોની રચના કરીને અલગ અલગ દિશાઓમાં શોધખોળ શરૂ કરી। શોધતા ખીરસરાથી મેટોડા જે પાકો ડામર રસ્તો જાય છે ત્યાં ભરવાડ સમાજની ખાંભીની પાછળ સાઈડમાં એક આવાવાળું ઝાડી વિસ્તાર છે। ત્યાં આ દીકરીની આવાજ સંભળાઈ। તુરંત પોલીસ અને પરિવારજનો ત્યાં દોડીને ગયા અને ત્યાં જો આરોપી છે આ અર્ધનગ્ન અવસ્થામાં હતો અને દીકરીના વસ્ત્ર કાઢીને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતો હતો। ત્યારે આરોપીને પકડવામાં આવ્યો અને દીકરીને ત્યાંથી રિકવર કરવામાં આવી। દીકરીને પ્રારંભિક જોતા દીકરીની સ્વાસ્થ્ય સ્થિતિ સારી છે। આરોપીને ડિટેન કરવામાં આવ્યો છે। આરોપી સાથે પૂછપરછ ચાલુ છે। હાલ દીકરીની અને આરોપીની મેડિકલ કરાવવાનો પ્રોસેસ ચાલુ છે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।